दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते हैं कि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले आशाएं, ले दिल की उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं ले दिल की। હેલો સ્ટુડન્ટ્સ, તો આપણે જે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 9 નો અભ્યાસ કરતા હતા જૈવિક અણુઓ, એ જૈવિક અણુઓની અંદર વિદ્યાર્થી મિત્રો આજનો આપણો જે ટોપિક છે પોલિસેકેરાઇડ્સ। પોલિસેકેરાઇડ્સ શું છે તો કે ભાઈ પોલિસેકેરાઇડ એક પ્રકારનો કાર્બોદિત છે, જેને બીજું ઇંગ્લિશમાં કહેવામાં આવે છે કાર્બોહાઈડ્રેટ્સ। શું કહેવામાં આવે છે? કાર્બોહાઈડ્રેટ્સ। તો આ કાર્બોદિતમાં બે શબ્દ છે, જેમ કે આપણે જોઈએ કાર્બોદિતમાં બે શબ્દ છે, કાર્બન અને ઉદિત। ઉદિત મતલબ શું થાય? સંસ્કૃતમાં ઉદિતનો મતલબ શું થાય? પાણી, એટલે કે પાણી। તો કાર્બન યુક્ત પાણી એટલે શું કહેવાય? કાર્બોદિત। કાર્બોહાઈડ્રેટ્સ નો એવો મતલબ થાય, બરોબર। તો આપણે જોઈએ કે પોલિસેકેરાઇડ એક પ્રકારનો શું છે? કાર્બોદિત છે। કાર્બોદિત એટલે કે કાર્બન અને ઉદિતનો મતલબ આપણે એમ સંસ્કૃતમાં એવું કરવામાં આવે પાણી, એટલે કે કાર્બન યુક્ત પાણી। શું કહેવામાં આવે? કાર્બન યુક્ત પાણી એટલે એને કાર્બોદિત કહી શકાય। ફરીથી રિપીટ કરું છું, આજનો જે આપણો ટોપિક છે પોલિસેકેરાઇડ છે। આ પોલિસેકેરાઇડ નો પહેલા તો મતલબ સમજી આપણે સામાન્ય રીતે કે ભાઈ પોલિસેકેરાઇડ શું છે તો કે એક પ્રકારનો કાર્બોદિત છે, જેને બીજું અંગ્રેજીમાં કહેવામાં આવે છે કાર્બોહાઈડ્રેટ્સ। તો આપણે જોઈએ કે કાર્બોહાઈડ્રેટ્સ તો કાર્બોદિત છે શું છે તો કે કાર્બોદિતમાં કાર્બન અને ઉદિત, ઉદિતનો સંસ્કૃત મતલબ પાણી છે, એટલે કે કાર્બન યુક્ત પાણી તરીકે આવો કાર્બોદિત કહેવામાં આવે છે। તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આ કાર્બોદિત છે તેનું સામાન્ય સૂત્ર શું હોય? આપણે લખીએ કાર્બોદિતનું સામાન્ય સૂત્ર। તમારે કેમિસ્ટ્રી અંદર પણ આવતું હોય કે ભાઈ કાર્બોદિત છે એનું સામાન્ય સૂત્ર શું છે તો કે CnH2OM, બરાબર છે। C એટલે N એટલે કોઈ પણ સંજ્ઞા હોઈ શકે કાર્બનની, અને પાણીના અણુની સંખ્યા હોઈ શકે, જો કે N અને M નું પ્રમાણ લગભગ સરખું જ હોય। આ સામાન્ય સૂત્ર છે કાર્બોદિતનું। કેવું સૂત્ર છે? સામાન્ય સૂત્ર CnH2OM। ફરીથી રિપીટ કરું છું, આ કાર્બોદિતનું સામાન્ય સૂત્ર છે, આપણે યાદ રાખવું પડે, કદાચ કઈ જરૂર પડે, બરોબર। કાર્બોદિતનું સામાન્ય સૂત્ર શું છે તો કે ભાઈ Cn, N એટલે કોઈ પણ સંખ્યા હોય છે, કાર્બનની સંખ્યા 5 10 15 એમ H2OM એની પણ સંખ્યા હોય। તો આ રીતના કાર્બોદિતનું સામાન્ય સૂત્ર આપણે લખી CnH2OM। આ શું છે? કાર્બોદિતનું સામાન્ય સૂત્ર છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે કાર્બોદિત છે તે ચાર પ્રકારના છે। આપણે લખી કે કાર્બોદિત છે તે ચાર પ્રકારના છે। કાર્બોદિત ચાર પ્રકારના છે। તો કયા ચાર પ્રકારના કાર્બોદિત હોય છે? આપણે જોઈએ કાર્બોદિત ચાર પ્રકારના છે। મોનોસેકેરાઇડ, મોનોસેકેરાઇડ્સ, બીજું છે ડાયસેકેરાઇડ, ત્રીજું છે ઓલિગોસેકેરાઇડ, અને ચોથું પોલિસેકેરાઇડ। તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં જોઈએ કે કાર્બોદિત છે તેના ચાર પ્રકાર છે, મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ અને કયું છે? પોલિસેકેરાઇડ। બરોબર છે। તો આ ચાર પ્રકારના શું આવેલા હોય? કાર્બોદિત હોય। તો આ જે મોનોસેકેરાઇડ છે
તે કેવો છે? સરળ અણુ છે. મોનોસેકેરાઇડ કેવો છે? સરળ અણુ છે. ધારો કે દાખલા તરીકે એક ગ્લુકોઝ નું અણુ હોય, હેક્ઝોન પ્રકારનો ગ્લુકોઝ હોય તો આપણે લખી જો C6H12O6. આ ગ્લુકોઝ કયો કહેવાય? હેક્ઝોન. કારણ કે શું હેક્ઝોન શું કામ કહેવાય? કારણ કે કાર્બનની સંખ્યા 6 છે. તો આ એક ગ્લુકોઝ નું અણુ છે એ શું કહેવાય? મોનોસેકેરાઇડ કહેવાય. તો હવે અહીંયા બે ગ્લુકોઝ ના અણુ ભેગા થાય એટલે તો કે ડાયસેકેરાઇડ. બે ગ્લુકોઝ ના અણુ ભેગા થાય એટલે ડાયસેકેરાઇડ. આપણે એમ કહી કે બે મોનોસેકેરાઇડ ભેગા થાય, બે મોનોસેકેરાઇડ ભેગા થાય, ભેગા થઈને શું બનાવે? ડાયસેકેરાઇડ. શું બનાવશે? ડાયસેકેરાઇડ. તો મોનોસેકેરાઇડ કાર્બોદિત છે તેના ચાર પ્રકાર: મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ અને પોલિસેકેરાઇડ. તો એમાં આપણે પેલું જોઈએ કે મોનોસેકેરાઇડ કેવો છે? તો કે સરળ અણુ છે. દાખલા તરીકે એક ગ્લુકોઝ નો અણુ છે એને શું કહેવાય? એક અણુને, ગ્લુકોઝના એક અણુને શું કહેવાય? મોનોસેકેરાઇડ કહેવાય. તો હવે એક અણુને શું કહેવાય? મોનોસેકેરાઇડ. તો આપણે એમ કે ગ્લુકોઝના બે અણુ એટલે બે મોનોસેકેરાઇડ. તો બે મોનોસેકેરાઇડ ભેગા થાય એટલે શું કહેવાય ને? ડાયસેકેરાઇડ. એવી રીતે 3 થી 10 મોનોસેકેરાઇડ ભેગા થાય, 3 થી 10 મોનોસેકેરાઇડ એટલે 3 થી 10 ગ્લુકોઝના અણુ ભેગા થાય તેને ઓલિગોસેકેરાઇડ કહેવાય. તેને શું કહેવાય? ઓલિગોસેકેરાઇડ કહેવાય. અને પોલિસેકેરાઇડ તો હવે તમને ખબર પડી જવી જોઈએ કે અસંખ્ય ગ્લુકોઝના અણુ, અસંખ્ય મોનોસેકેરાઇડ ભેગા થાય તેને પોલિસેકેરાઇડ કહેવાય. અસંખ્ય મોનોસેકેરાઇડ ભેગા થાય એને શું કહેવાય? પોલિસેકેરાઇડ કહેવાય. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે કેનો અભ્યાસ કરવો એ તમને ખબર હોવી જોઈએ. આપણે કેનો અભ્યાસ કરવાનો છે? પોલિસેકેરાઇડ નો અભ્યાસ કરવાનો છે. પણ થોડીક માહિતી આપણી પાસે હોવી જરૂરી છે. બીજા નંબર પર અહીંયા જે વિદ્યાર્થી મિત્રો તમને બોર્ડ વર્ક જોવા મળે છે એ બોર્ડ વર્ક તમે ઉતારતા રહેજો. મારે જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં બોર્ડનું લખાણ કાઢી નાખીશ એટલે તમારી રીતે તમારે સ્ક્રીનશોટ પાડીને તેમાંથી લખતું જવાનું છે. પહેલી વસ્તુ આપણે સમજાતા, ફરીથી રિપીટ કરું છું, આપણે અભ્યાસ કરવાનો છે પોલિસેકેરાઇડ્સ. તો આપણે થાય કે પોલિસેકેરાઇડ શું છે? તો કે ભાઈ પોલિસેકેરાઇડ એક પ્રકારનો કાર્બોદિત છે જેને બીજું ઇંગ્લિશમાં કહેવાય કાર્બોહાઈડ્રેટ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો કાર્બોદિત એટલે કે જેમાં કાર્બન અને ઉદિત, ઉદિત મતલબ પાણી, તો કાર્બન યુક્ત પાણી હોય એટલે એને કાર્બોદિત કહેવાય એવું આપણે કહી શકીએ. તો હવે કાર્બોદિતનું સામાન્ય સૂત્ર શું છે? તો કે ભાઈ CnH2OM. અહીંયા n અને m ની સંખ્યા સરખી જ મોટે ભાગે પણ અલગ પણ હોઈ શકે. બરાબર? તો CnH2OM એ કાર્બોદિતનું સામાન્ય સૂત્ર છે. હવે આપણે જોઈએ ભાઈ કાર્બોદિત કેટલી પ્રકારના હોય તો આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ કાર્બોદિત છે એના ચાર પ્રકાર છે. ક્યાં ક્યાં ચાર પ્રકાર છે? એક મોનોસેકેરાઇડ, એક ડાયસેકેરાઇડ, એક ઓલિગોસેકેરાઇડ અને એક પોલિસેકેરાઇડ. તો આપણા મગજમાં ક્વેશ્ચન થાય કે ભાઈ મોનોસેકેરાઇડ કેવો અણુ છે? તો કે ભાઈ સરળ અણુ છે. કેવો છે? સરળ અણુ છે. તો સરળ અણુ છે તો મોનોસેકેરાઇડ કેને કહેવાય? જેમ કે ગ્લુકોઝનો એક અણુ હોય ને, ગ્લુકોઝનો કેટલો અણુ? રિપીટ કરું છું, ગ્લુકોઝનો એક અણુ હોય તો એને મોનોસેકેરાઇડ કહેવાય. હવે માનો કે બે ગ્લુકોઝના અણુ ભેગા થાય એટલે બે મોનોસેકેરાઇડ ભેગા થાય એટલે ડાયસેકેરાઇડ બને. તો આ મોનોસેકેરાઇડ કરતા ડાયસેકેરાઇડ કેવો છે? જટિલ છે. હવે આપણે કહીએ કે 3 ગ્લુકોઝના અણુ, 3 થી લઈને 10 ગ્લુકોઝના અણુ એટલે આપણે એમ કહી શકીએ કે 3 થી લઈને 10 મોનોસેકેરાઇડ ભેગા થાય એટલે શું બને? ઓલિગોસેકેરાઇડ્સ. અને અસંખ્ય ગ્લુકોઝના અણુ ભેગા થઈને રચના કરે, અસંખ્ય ગ્લુકોઝના અણુ ભેગા થઈને રચના કરે એટલે કે અસંખ્ય ગ્લુકોઝના અણુ મોનોસેકેરાઇડ ભેગા થઈને રચના કરે તો એને શું કહેવાય? પોલિસેકેરાઇડ. તો સૌથી સરળ રચના કઈ? મોનોસેકેરાઇડ. એનાથી જટિલ કઈ? ડાયસેકેરાઇડ. એનાથી જટિલ કઈ? ઓલિગોસેકેરાઇડ. અને એનાથી પણ સૌથી જટિલ કઈ કાર્બોદિતની રચના છે? પોલિસેકેરાઇડ્સ છે. તો આપણે અભ્યાસ પણ પોલિસેકેરાઇડ નો જ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જેમ જોયું હતું કે એમિનો એસિડનો આપણે અભ્યાસ કરતા હતા, એક એમિનો એસિડ બીજા એમિનો એસિડ સાથે જોડાય એટલે ક્યાં? પેપ્ટાઇડ બંધથી જોડાતા હતા. એવી રીતે અહીંયા એક ગ્લુકોઝનો અણુ બીજા ગ્લુકોઝના અણુ સાથે જોડાશે ત્યારે ગ્લાયકોસિડિક બંધથી બનશે. કયો બંધ બનશે? ગ્લાયકોસિડિક બંધ બનશે. એ આપણે જોઈએ કઈ રીતના. અહીંયા ફરીથી રિપીટ કરું છું, બરોબર સમજજો કારણ કે ટોપિક થોડોક સમજવો જરૂરી છે, થોડોક જટિલ રચના છે પણ એકદમ વ્યવસ્થિત સમજશું તો નહીં વાંધો આવે. કાર્બોદિતના કેટલા પ્રકાર? 4 પ્રકાર. મોનોસેકેરાઇડ. રિપીટ કરું છું લાસ્ટ વખત, મોનોસેકેરાઇડ કેવો અણુ છે? સરળ અણુ છે.
શું કામ? કારણ કે એક ગ્લુકોઝ નો અણુ એટલે એને શું કહેવાય? મોનો એટલે એક, મોનોસેકેરાઇડ કહેવાય. બરોબર છે? તો ડાયસેકેરાઇડ છે એના કરતા થોડો જટિલ અણુ છે. ડાયસેકેરાઇડ એટલે તો બે ગ્લુકોઝના અણુ ભેગા થાય એટલે કે બે મોનોસેકેરાઇડ ભેગા થાય એટલે એને ડાયસેકેરાઇડ કહેવાય. હવે ઓલિગોસેકેરાઇડ કેને કહેવાય? કે 3 થી લઈને 10 ગ્લુકોઝના અણુ ભેગા થાય એટલે કે 3 થી લઈને 10 મોનોસેકેરાઇડ ભેગા થાય એટલે એને શું કહેવાય? ઓલિગોસેકેરાઇડ. અને પોલિસેકેરાઇડ એટલે તો અસંખ્ય ગ્લુકોઝના અણુ એકબીજા સાથે જોડાઈને રચના કરશે તો એને પોલિસેકેરાઇડ કહેવાશે. આ વાત છે. હવે મોનોસેકેરાઇડમાં તો ગ્લાયકોસિડિક બંધ હોય કારણ કે એક જ ગ્લુકોઝનો અણુ છે. પણ ડાયસેકેરાઇડ હોય, ઓલિગોસેકેરાઇડ હોય અને પોલિસેકેરાઇડ હોય તો એમાં ગ્લુકોઝના અણુઓ વચ્ચે જોડાણ થાય અને જોડાણથી જે બંધ બને એ કયો કહેવાય? ગ્લાયકોસિડિક બંધ હોય. જેમ વિદ્યાર્થી મિત્રો રિપીટ કરું છું, આપણે એમિનો એસિડમાં જોયું હતું કે એક એમિનો એસિડ બીજા એમિનો એસિડ સાથે જોડાતો હતો ત્યારે વચ્ચે જે બંધ બનતો તે પેપ્ટાઇડ બંધ હતો. એવી રીતે અહીંયા એક ગ્લુકોઝનો અણુ બીજા ગ્લુકોઝના અણુ સાથે જોડાશે અને વચ્ચે જે બંધ બનશે ગ્લાયકોસિડિક બંધ બનશે. તો હવે આપણે ભાઈ ગ્લાયકોસિડિક બંધ કેને કહેવાય આપણે એના વિશે ચર્ચા કરી. તો તમે આ બોર્ડ પર ઉતારી લો અને જોઈ લો આપણે જો ગ્લાયકોસિડિક બંધ છે તે કઈ રીતના રચના કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પોલિસેકેરાઇડમાં જોઈએ તો આપણે એની અંદર જોઈએ પોલિસેકેરાઇડમાં કે જે પોલિસેકેરાઇડ છે તેમાં એક ગ્લુકોઝ બે એવા અસંખ્ય ગ્લુકોઝ ભેગા થઈને આખી શૃંખલા બની ત્યારે એને પોલિસેકેરાઇડ કહેવાય. તો એક ગ્લુકોઝ અને બીજો ગ્લુકોઝ એકબીજા સાથે જોડાય એના માટે શું જવાબદાર હોય? તો કે ભાઈ ગ્લાયકોસિડિક બંધ હોય. તો આપણે સમજી કે ભાઈ ગ્લાયકોસિડિક બંધ કેવો હોય. ગ્લાયકોસિડિક બંધ આપણે જોઈએ કે ગ્લાયકોસિડિક બંધ કેવો હોય. તો આપણે ગ્લાયકોસિડિક બંધ સમજવા માટે જે હેક્સોઝ છે આપણે કેનું ઉદાહરણ લેશું? તો હેક્સોઝ નું આપણે ઉદાહરણ લઈએ. હેક્સોઝ નું ઉદાહરણ કયું છે? તો કે C6H12O6. આ જે ગ્લુકોઝ નું અણુ છે આ હેક્સોઝ પ્રકારનો કહેવાય. હેક્સોઝ શું કામ કહેવાય? કારણ કે કાર્બનની સંખ્યા 6 છે. અહીં આપણે લખી પણ નાખીએ એટલે તમને ખ્યાલ આવે. કયો ગ્લુકોઝ નું અણુ છે? તો કે ભાઈ હેક્સોઝ પ્રકારનો છે. હેક્સોઝ એટલા માટે કહેવાય કારણ કે કાર્બનની સંખ્યા 6 છે ગ્લુકોઝના અણુમાં એટલે એને હેક્સોઝ કહેવાય. તો આ હેક્સોઝ નું ઉદાહરણ દ્વારા આપણે ગ્લાયકોસિડિક બંધ સમજીએ. તો પહેલા તો પોલિસેકેરાઇડમાં શું હોય? તો કે અસંખ્ય ગ્લુકોઝના અણુ એટલે કે અસંખ્ય મોનોસેકેરાઇડ ભેગા થઈને શું બનાવશે? પોલિસેકેરાઇડ બનાવશે. અને આ અસંખ્ય ગ્લુકોઝના અણુ એકબીજા સાથે જોડાય એના માટે કયો બંધ જવાબદાર છે? તો ગ્લાયકોસિડિક બંધ જવાબદાર છે. તો આપણે એની રચના સમજીએ. આપણે પહેલા બે ગ્લાયકોસિડિક બંધ સમજવા માટે આપણે બે ગ્લુકોઝના હેક્સોઝ સ્વરૂપ લઈએ. જો C6H12O6 એક ગ્લુકોઝનું અણુ પ્લસ બીજું C6H12O6. આપણી પાસે કેટલા ગ્લુકોઝના અણુ છે? બે ગ્લુકોઝના અણુ છે. તો અહીંયા આપણે જોઈએ કે ઉત્સેચકની મદદથી બરોબર છે નિર્જલીકરણની પ્રક્રિયા થાય. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ખબર હોય છે ઉત્સેચકોની મદદથી નિર્જલીકરણ એટલે આમાં પાણીનો અણુ શું થતો હશે? દૂર, H2O દૂર થતો હશે. તો આપણે લખી જો C6 અહીંયા H12 છે એની જગ્યાએ H11 લખું છું. સમજી જશે હમણાં. અને અહીંયા શું લખવાનું? O6 ની જગ્યાએ O5. આપણે શું લખ્યું? O6 ની જગ્યાએ શું લખ્યું? O5. બરોબર છે. ત્યારબાદ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે બીજું કે અહીંયા O5 તો એક O ને એક H ઘટ્યો તો આપણે બહાર કાઢી લઈ OH. આપણે બહાર શું કાઢ્યું? OH પ્લસ આ બાજુ આપણે એક OH કાઢી નાખી તો શું વધે? C6 H12 ની જગ્યાએ H11 આવશે. શું કામ? કારણ કે એક H આપણે અહીંયા લઈ લીધો H11 અને O5 ની જગ્યાએ શું આવશે? O6 ની જગ્યાએ શું આવશે? O5 કારણ કે એક O અહીંયા આપણે લઈ લીધો. જો અહીંયા સમજો બરોબર કે આપણી પાસે બે હેક્સોઝ છે. બે પ્રકારના મોનોસેકેરાઇડ લીધા, એક મોનોસેકેરાઇડ બીજો મોનોસેકેરાઇડ. તો આ બે વચ્ચે જે બંધ બને કયો બને? તો કે ભાઈ ગ્લાયકોસિડિક બંધ બને. ગ્લાયકોસિડિક બંધ આપણે સમજવું હોય તો પહેલા આપણે બે શું લીધા? તો કે ભાઈ C6H12O6 હેક્સોઝ પ્રકારના આપણે બે ગ્લુકોઝના અણુ લીધા. તો બે ગ્લુકોઝના અણુ લીધા. હવે એમાં તમને વિદ્યાર્થી મિત્રો સમજાવું છું. અહીંયા C6 છે, અહીંયા C6, અહીંયા H12 છે, અહીંયા H11 કારણ કે એક H આપણે અહીંયા લઈ લીધો. અહીંયા O6 છે, અહીંયા O5 છે કારણ કે એક O આપણે અહીંયા લીધો. હવે બીજા આપણે ગ્લુકોઝના અણુની વાત કરીએ. C6 અહીંયા C6 અહીંયા H12
અહીંયા H12 પણ અહીંયા H11 શું કામ એક H અહીંયા લીધો અને અહીંયા O6 તો અહીંયા O5 કારણ કે એક O આપણે અહીંયા લીધો. હવે નિર્જલીકરણની પ્રક્રિયા થાય. કઈ પ્રક્રિયા? નિર્જલીકરણ. તો નિર્જલીકરણની પ્રક્રિયામાં શું થાય ની વિદ્યાર્થી મિત્રો આપણે ખબર છે. એક H દૂર થાય અને એક બાજુથી OH દૂર થાય. તો માનો કે આ બાજુના ગ્લુકોઝમાંથી H દૂર થશે અને અહીંથી OH દૂર થાય. આ વસ્તુ દૂર થઈ. તો હવે તમે આ જ ફરીથી લખો જી. જો C6 H11 O5 આ બંધ છે એમ રાખો, O રાખો, H નીકળી ગયો. આપણે લખી અહીં શું દૂર થયું? H2O. આ H નીકળી ગયો. હવે અહીંથી OH નીકળી ગયો કારણ કે O નીકળ્યો અને H નીકળ્યો એટલે H2 અને O થઈ ગયા. તો સામે બંધ કરો. આ શું છે? C6 H11 O5 આવી ગયું વિદ્યાર્થી મિત્રો. તો આ જે બંધ બન્યું અહીંયા, આ બંધ બન્યું, આ બંધને કેવો કહેવાય? ગ્લાયકોસિડિક બંધ. ખ્યાલ આવી જશે? આ બંધને કેવો બંધ કહેવામાં આવે? ગ્લાયકોસિડિક બંધ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો બધી રચના સમજવી જરૂરી છે કે ગ્લાયકોસિડિક બંધ છે કેને કહેવામાં આવે. બરોબર સમજજો. આપણે હમણાં આકૃતિ દ્વારા સમજી. તો આ રીતના અહીં કેટલા બન્યા? ડાયસેકેરાઇડ બન્યું કહેવાય. આ શું બન્યું? ડાયસેકેરાઇડ. કારણ કે બે સેકેરાઇડ, બે મોનોસેકેરાઇડ ભેગા થાય ડાયસેકેરાઇડ. તો કયો બંધથી જોડાણો? ગ્લાયકોસિડિક. એમ પોલીસેકેરાઇડ એટલે આવા ગ્લુકોઝના અણુ કેટલા હોય? પારોગના ઘણા બધા ગ્લુકોઝના અણુ હોય. બરાબર છે? ઘણા બધા શું હશે? ગ્લુકોઝના અણુ હશે. તો આવા જાજા બધા ગ્લુકોઝના અણુ ભેગા થઈ જાય ને ગ્લાયકોસિડિક બંધથી બને એટલે શું કહેવાય? એને પોલીસેકેરાઇડ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો આને હજી આપણે આકૃતિ દ્વારા સમજવું હોય તો પણ આપણે એને સમજી શકીએ. બરાબર છે? આપણે શું કરીએ? આકૃતિ દ્વારા સમજવું હોય તો પણ આપણે એને સમજી શકીએ. બરાબર છે? કઈ રીતે? તો જોઈએ આપણે. માનો કે આપણે અહીંયા રિંગ દોરી, આપણે ષષ્ઠકોણ. હવે આપણે જોઈએ તો આમાં કેટલા કાર્બન છે? તો કે ભાઈ 6 કાર્બન છે. બરાબર? 6 કાર્બન. તો જો આ એક કાર્બન, આ બીજો કાર્બન, આ ત્રીજો કાર્બન, આ ચોથો કાર્બન, આ પાંચમો કાર્બન અને એક કાર્બન અહીંયા ઉપર જોડાયેલો હોય. કયા સ્વરૂપે? CH2OH સ્વરૂપે. CH2OH સ્વરૂપે. તો આ એક કેટલામો કાર્બન થયો? છઠ્ઠો કાર્બન. થઈ ગયા 6 કાર્બન. જોવો જી, ગણો જી. જો આપણે એમનું રાખી દઈએ 1 2 3 4 5 6 અને ક્રમ પણ આપો. એક કાર્બન, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને કેટલામો કાર્બન? છઠ્ઠો કાર્બન. બરોબર છે? તો એવી રીતના અહીંયા પણ તમે આપી શકો. આ જગ્યાએ એમનું રાખી દો. હવે જો એક કાર્બન, અહીંયા શું હશે? બીજો કાર્બન, અહીં ત્રીજો કાર્બન, અહીં ચોથો, અહીં પાંચમો અને અહીં કયો આવશે? છઠ્ઠો કાર્બન CH2OH. તો આવી ગયા 6 કાર્બન. હવે એની અંદર ગણો જી H12. હવે કઈ રીતના એની રચના મેળવવાની છે તે આપણે ખબર હોવી જોઈએ કે અહીંયા બે બાજુ HOH HOH. જો અહીં H OH, અહીંયા H શું આવ્યું? OH. ધ્યાન રાખજો એક એક સ્ટેપ. HOH HOH. હવે એની અંદર આપણે આગળ મેળવી શકીએ. બરાબર? HOH અહીંયા શું મેળવવાનું? HOH. આ કાર્બન એને HOH. તો અહીંયા આપણે જોડી HOH. અહીંયા પણ જોડવાનું છે HOH. બરાબર છે? આપણે જોઈએ HOH. પછી અહીંયા OH H. તો અહીંયા ઉપર OH H. રેડી? અને અહીંયા શું જોડવાનું? H. આ H. હવે વિદ્યાર્થી મિત્રો સ્ટ્રક્ચર છે એમાં હજી આ બાજુ જોઈએ આપણે. આ બાજુ શું છે? તો કે ભાઈ OH H. હજી અહીં બાકી છે OH H. હવે જો ગણો કાર્બનની સંખ્યા. આ એક અહીંથી ગણી 1 2 3 4 5 6 કાર્બન થયા. હાઇડ્રોજન કેટલા થવા જોઈએ? 12. ગણો જી 12. આ 2 ને 3, અહીંયા 4 5 6 7 8 9 10 11 અને 12. 12 હાઇડ્રોજન થઈ ગયા.
ઓક્સિજન કેટલા થવા જોઈએ 6 ગણો જે ઓક્સિજન ના અણુ આ 1 આ 2 પછી 3 4 આપણે જોઈએ અહીંયા 2 એક અહીંયા છે 1 પછી 2 3 4 5 અને 6 તો આ રીતના શું થઈ ગયા 6 આપણી પાસે શું થઈ ગયા ઓક્સિજન ના અણુ તો હવે વિદ્યાર્થી મિત્રો નિર્જલીકરણની પ્રક્રિયા થાય એટલે શું થાય આપણે સમજવાનું છે આપણી પાસે કેટલા ગ્લુકોઝ ના અણુ છે 2 ગ્લુકોઝ ના અણુ છે હવે આ 2 ગ્લુકોઝ ના અણુ છે એકબીજા સાથે જોડાય ક્યાં બનતી તો કે ભાઈ ગ્લાયકોસિડિક બનતી હવે વિદ્યાર્થી મિત્રો એ સમજ્યા જેવું છે કે ગ્લાયકોસિડિક બંધથી જોડાય એટલે કયો અણુ દૂર થાય H2O દૂર થાય તો આપણે તો પેલા અહીંયા જે રચના છે રચનાને આપણે એમને દોરી બરોબર છે અહીં જે કાર્બન હતા બધા કાર્બન લખી નાખો હવે હું સંખ્યા ક્રમ નથી લખતો ક્રમ તમને ખબર હોય બરોબર છે હવે ક્રમ હું નથી લખતો અહીંયા આપણે બીજું દોરી અહીંયા બધા કાર્બન લખી નાખી હવે જોઈએ કે હજી અહીં ઉપર લખ નાખો કાર્બન CH2OH અહીં શું આવે CH2OH બરોબર છે બાકી જે સામાન્ય માહિતી હતી બધી એમને લખ નાખો આ કયું છે HOH અહીંયા શું આવે તો કે OH આ બાજુ છે એમ લખ નાખો તો HOH બરોબર છે પછી અહીં જો આપણે જે હતું લખ નાખો અહીં શું આવે H આવી ગયું બધું બરોબર છે અહીંયા શું હતું તો કે HOH અહીં લખ નાખો HOH બરોબર છે અહીં લખો OH H અહીં શું આવશે HOH તો આ રીતના અહીં શું આવે તો કે OH H છે આ રીતના રચના હવે આપણે ગ્લાયકોસિડિક બંધ કઈ રીતે બને તો હવે અહીં જોવાનું છે અને આપણે સમજવાનું પણ છે હવે આપણી પાસે 2 ગ્લુકોઝ ના અણુ તો છે ગ્લાયકોસિડિક નો બંધ કઈ રીતે તો કે H2O પાણીનો અણુ છે કેવો થાય દૂર થાય છે પાણીનો અણુ કેવો થાય છે દૂર થાય છે તો પાણીનો અણુ દૂર થાય એટલે શું દૂર થાય H2O સમજો H2O તો અહીંયા આ H બે એમનેમ રહેશે એક આ H ને આ H આ બંને H દૂર થાય એટલે H2 અને અહીંથી એક O આટલી વસ્તુ દૂર થઈ જાય જો આ ત્રણ વસ્તુ દૂર થઈ જાય એટલે H2O દૂર થયું આ O છે એ વચ્ચે આવી જશે આ O ક્યાં આવે વચ્ચે આવે આ રીતના તો કયો બંધ થઈ ગયો ગ્લાયકોસિડિક બંધ આ કયો બંધ થયો ગ્લાયકોસિડિક બંધ કહેવાય કઈ પ્રક્રિયા દ્વારા તો કે નિર્જલીકરણની પ્રક્રિયા દ્વારા આપણે લખ નાખી નિર્જલીકરણની પ્રક્રિયા દ્વારા તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું કે ભાઈ ગ્લાયકોસિડિક બંધ વિશે આપણે સમજતા હતા કે ગ્લાયકોસિડિક બંધ જોઈએ તો આપણે એક ઉદાહરણ લીધું ગ્લુકોઝનું હેક્સોસ પ્રકારનું હેક્સોસ એટલે કે 6 કાર્બન વાળી રચના હોય C6H12OC C6H12OC હવે ઉત્સેચકોની મદદ નિર્જલીકરણ થાય નિર્જલીકરણ એટલે એકમાંથી H દૂર થાય એકમાંથી OH જેમ કે અહીંથી H દૂર થયો અહીંથી OH દૂર થયો તો પરિણામે શું થાય કે H2O દૂર થાય અને આની વચ્ચે જે બંધ બન્યો એ કેવો કહેવાય ગ્લાયકોસિડિક બંધ કહેવાય તો આપણે જોઈ લીધું અહીંયા પણ જોયું બરોબર છે અહીંથી આપણે જોયું કે આ 2 ગ્લુકોઝના અણુ હતા તેમાં અહીંથી OH અને અહીંથી H દૂર થયો એટલે અહીંથી O થી બંધ જોડાઈ ગયો કેવો બંધ થઈ ગયો ગ્લાયકોસિડિક બંધ થયો તો વિદ્યાર્થી મિત્રો આ વાત કરી આપણે ગ્લાયકોસિડિક બંધ તો આપણે જોઈ શકીએ હવે આપણે થોડુંક લખી શકીએ કે આ પોલિસેકેરાઇડ છે કેવો છે તો પોલિસેકેરાઇડ અદ્રાવ્ય જૂથમાં બૃહદ અણુઓમાં હોય પોલિસેકેરાઇડ ક્યાં હોય આપણે લખી પોલિસેકેરાઇડ અદ્રાવ્ય જૂથમાં બૃહદ અણુમાં હોય કેમાં હોય છે બૃહદ અણુમાં તો આપણે જોઈએ કે પોલિસેકેરાઇડ હવે તમને પોલિસેકેરાઇડ એટલે ખબર પડી ગઈ હશે પોલિસેકેરાઇડ ક્યાં હોય તો આપણે જ્યારે રાસાયણિક પદાર્થોનું પૃથ્થકરણ યાદ છે ગાળણની પ્રક્રિયા જોઈતી શું આવ્યું હતું એની અંદર તો કે ભાઈ આપણે પેલી પેસ્ટ બનાવી હતી ટ્રાઇક્લોરોએસિટિક એસિડ નાખીને પછી રૂ કેચુઝમાંથી ક્લોથમાંથી આપણે ગાળ્યું હતું પરિણામે શું થયું કે ઉપર બધા કેવા અણુ રહી ગયા હતા મોટા અણુ જેને બૃહદ અણુઓ કહેવાય જેનો અણુભાર કેટલો હોય 10,000 ડાલ્ટન કે તેથી વધુ તો આ પોલિસેકેરાઇડ કેવો છે એસિડના અદ્રાવ્ય જૂથમાં હોય ઉપરની બાજુ અને કેવા અણુ કહેવાય તો કે બૃહદ અણુ છે કેવો અણુ કહેવાય બૃહદ અણુ તરીકે તેને ઓળખવામાં આવે છે તો આ રીતના
બૃહદ અણુઓની જેમ પોલિસેકેરાઇડ પણ બૃહદ અણુ છે, એટલે પોલિસેકેરાઇડ એક પ્રકારનો શું છે? કાર્બોદિત. શું છે? કાર્બોદિત છે. બીજી વસ્તુ આપણે જોઈએ કે પોલિસેકેરાઇડ શું છે? તો કે શર્કરાની લાંબી શૃંખલા છે. જોઈ તો આપણે એક ગ્લુકોઝ, બીજો ગ્લુકોઝ, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, એમ આમ અસંખ્ય ગ્લુકોઝ ભેગા થાય તો એને પોલિસેકેરાઇડ કહેવાય. તો પોલિસેકેરાઇડ શું છે? આપણે લખી પોલિસેકેરાઇડ શું છે? તો કે શર્કરાની લાંબી શૃંખલા છે. શર્કરાની લાંબી શૃંખલા છે. હવે વિદ્યાર્થી મિત્રો આનો મતલબ તમને ખબર પડી જવી જોઈએ કે શર્કરાની શું છે? તો કે ભાઈ લાંબી શૃંખલા છે. શું? તો કે પોલિસેકેરાઇડ શર્કરાની લાંબી શૃંખલા છે. બીજું, પોલિસેકેરાઇડ છે સ્વાદે ગળ્યો નથી અને પાણીમાં દ્રાવ્ય પણ નથી. આ પોલિસેકેરાઇડ છે એ સ્વાદમાં ગળ્યો નથી અને પાણીમાં અદ્રાવ્ય પણ છે. આ બધું લખી નાખવાનું. પાણીમાં કેવો છે? અદ્રાવ્ય છે. બરોબર છે? તો આપણે જોઈએ કે પોલિસેકેરાઇડ છે તે સ્વાદમાં ગળ્યો પણ નથી અને પાણીમાં કેવો છે? અદ્રાવ્ય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે અમુક પોલિસેકેરાઇડના ઉદાહરણ જોશું. જેમ કે સ્ટાર્ચ આપણે આવી ગયું 11 માં ચેપ્ટર નંબર 8 માં. પછી જેમ કે ગ્લાયકોઝન છે, સેલ્યુલોઝ છે. બરાબર? આ બધાની રચના જોવાની છે. આ બધા એક પ્રકારના શું છે? પોલિસેકેરાઇડ જ છે. તો ફરીથી કહું છું, પોલિસેકેરાઇડ ક્યાં જોવા મળે? તો કે એસિડના અદ્રાવ્ય જૂથમાં. જ્યારે આપણે રાસાયણિક પદાર્થોનું પૃથ્થકરણ કરતા હતા ત્યારે એની અંદર આપણે જોયું હતું કે જ્યારે બીકરની અંદર ગાળણ નાખ્યું હતું ત્યારે ઉપરના ભાગમાં રૂમાં ચીઝ કે ક્લોથમાં ત્યાં એસિડ અદ્રાવ્ય ભાગ હતો. ત્યાં કેવા હતા? મોટા અણુ, બૃહદ અણુ. તો આ બૃહદ અણુ કે જેનો અણુભાર કેટલો હોય? 10,000 ડાલ્ટન કે તેથી વધુ હોય તેને બૃહદ અણુઓ કહેવાય. અને તે કાર્બોદિત છે. પોલિસેકેરાઇડ એક પ્રકારનો કાર્બોદિત આપણે જોઈ ગયા. તો પોલિસેકેરાઇડ ની કેવી હોય? તો કે લાંબી શૃંખલા હોય છે. તેની શર્કરાની એ હમણાં જ આપણે જોયું. મોનોસેકેરાઇડ તો ગ્લુકોઝનો અણુ એક અણુ, ડાયસેકેરાઇડ તો ગ્લુકોઝના 2 અણુ, ટ્રાયસેકેરાઇડ તો ગ્લુકોઝના 3 અણુ ભેગા થાય. તો આ રીતના ઓલિગોસેકેરાઇડ એટલે કે 3 થી 10 ગ્લુકોઝના અણુ ભેગા થાય એટલે એને શું કહેવાય? ઓલિગોસેકેરાઇડ. અને પોલિસેકેરાઇડ એટલે કે અસંખ્ય ગ્લુકોઝના અણુ ભેગા થાય એટલે એને પોલિસેકેરાઇડ કહેવાય. તો આપણે જોઈએ કે પોલિસેકેરાઇડ શું છે? તો કે શર્કરાની લાંબી શૃંખલા છે. એ ક્યાં બંધથી બંધાય? તો કે ગ્લાયકોસિડિક બંધથી. ગ્લાયકોસિડિક બંધની આ રચના તમારે દોરવાની છે. તો હવે આપણે જોઈએ સ્ટાર્ચ અથવા એને બીજું કહેવાય મંડકણ વિશે આપણે અભ્યાસ કરીએ.